ખૂબ આનંદ સાથે આપનું સ્વાગત કરું છું। આ એક વર્ષ દરમિયાન આપણે આપણી તેમજ છેલ્લા 8 વર્ષથી આપણા ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત થનારા કાર્યક્રમમાં ઘણા ખરા સાહિત્ય પ્રેમીઓ જે આવતા હતા એ સૌએ આપણી વચ્ચેથી વિદાય લીધી એનું દુઃખ પણ છે। તો એ સાહિત્યકારો અને સૌ સાહિત્ય પ્રેમીઓ જેમણે વિદાય લીધી છે એમની આત્માના શાંતિ માટે સૌ પ્રથમ આપણે અમુક ક્ષણો માટે મૌન પાળીશું, ત્યારબાદ કાર્યક્રમ આગળ શરૂ કરીશું। તો હું આપ સૌને વિનંતી કરું કે સૌ પોતપોતાની સીટ ઉપર આપણે ઊભા રહીને થોડી ક્ષણો આપણે મૌન રાખીએ। ओम शांति। सौ प्रथम कार्यक्रम शुरू करिए पहला सरकारश्रीना आदेश अनुसार प्रेक्षक गृह में बैठेला सौए सोशियल डिस्टन्स जाळवવું અને માસ્ક પહેરવું જેની ગંભીરતાથી નોંધ લેશો। આજે તારીખ 7 માર્ચ 2021 રવિવાર સાંજના 5:30 કલાકે રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે રંગદ્વાર પ્રકાશનના સહયોગથી ઓમ કોમ્યુનિકેશન દ્વારા આપણી ભાષાના સમર્થ સાહિત્યકાર શ્રી પંચાલના 79મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌનું ભાવભીનું સ્વાગત છે। आप जाणो छो तेम ओम कोम्युनिकेशन छेल्ला 8 वर्षथी अपनी भाषाना दिवंगत साहित्यकारोना जन्मदिन पुण्यतिथिए नियमित साहित्यिक कार्यक्रमों आयोजन करे छे। तेमज छेल्ला 3 वर्षथी हयात साहित्यकारोना जन्मदिननी उजवणी करीने पोते आपेला पोताना जीवन कवन विशेना वक्तव्यथी यूट्यूब माध्यम द्वारा आपणे तमाम साहित्य कार्यक्रमों लोको निहाળી શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। એ સિવાય ગુજરાતી ભાષાના વિશિષ્ટ કાર્યક્રમો, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સાહિત્ય પંચામૃત અને છેલ્લા 2 વર્ષથી સતત કરી રહ્યા છે સંસ્કૃત પર્વ એવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરીએ છીએ। છેલ્લે 18 માર્ચ સંસ્કૃત પર્વનું આયોજન કરેલું એ પછી આજે 7 માર્ચે ફરીથી આપણે સાતત્યપૂર્વક હવે આગળ વધીશું એવી ઈચ્છા સાથે આ કાર્યક્રમનો શરૂઆત કરી છે। તો સૌ તાળીના ગળગળાટથી હું માન્ય શ્રી વિશ્વ પંચાલને વિનંતી કરું કે મંચ ઉપર આવો અને આપનું સ્થાન ગ્રહણ કરો। સાહેબ જ્યાં સુધી મંચ ઉપર ના આવે ત્યાં સુધી આપણે એમનું સ્વાગત કરીશું। કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલાં આજે સર્જકનો જન્મદિવસ છે અને એ નિમિત્તે જે કંઈ શુભેચ્છા આપવા માગતા હોય એમને આપણે એ અહીંયા આપી શકીએ છીએ। એ આ બાજુથી આવશે અને આ બાજુથી નીચે ઉતરશે। પણ એ પહેલાં રંગદ્વાર પ્રકાશન વતી હું સુનિતાબેન ચૌધરીને વિનંતી કરું કે આવે અને સર્જકનું સ્મૃતિચિહ્નથી સ્વાગત કરે। સુનિતાબેન। मान्य श्री संजय भाई चौधरी ने विनंती करूँ कि आप आओ और सर्जक स्मृति चिन्ह से स्वागत करो।
આભાર સુમિતાબેન, આભાર સંજયભાઈ. હવે જે કોઈ વ્યક્તિને સર્જકનું સન્માન કરવું હોય એ વિના સંકોચે અહીં આવીને એમનું સન્માન કરી શકે છે. આભાર. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક એ પ્રકારે રહેશે કે સૌ પ્રથમ સર્જક પોતે પોતાના જીવન કવન વિશે 90 મિનિટ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સર્જકની ઈચ્છા હશે અને પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી કરીશું. તો હું માનનીય શ્રી શિરીષભાઈને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. માનનીય શ્રી શિરીષભાઈ. નમસ્તે મિત્રો. આ પ્રકારના કાર્યક્રમમાં સામાન્ય રીતે હું જતો નથી. મનીષભાઈએ બહુ પ્રેમાગ્રહ કર્યો અને પછી થયું કે ચાલો આ કોરોના કાળ થોડો હળવો થયો છે તો એ નિમિત્તે હું પણ થોડો હળવો થઉં અને જાણીતા અજાણ્યા જે મિત્રો છે એમને આપણે જોઈએ, મળીએ અને થોડા સમૃદ્ધ થઈએ. જીવનની વાત કરવામાં થોડો સંકોચ પણ થાય, કારણ કે સરેરાશ ભારતીય માણસ જે રીતે જીવે એ જ રીતે મારું પણ જીવન વીત્યું. એને જેટલી મુશ્કેલીઓ પડે એવી બધી મુશ્કેલીઓ આપણા જીવનમાં પણ આવે, દરેકના જીવનમાં આવે છે. મને થોડું આશ્ચર્ય તો થાય કે મારું ભાવિ કયું હતું. કદાચ હું અહીં ના હોત, હું અસ્ત્રા, કાતર, ચપ્પુ ઘસતો હોત, ટર્નર ફિટર હોત, પણ ક્યાંક દૂર દૂરના પૂર્વજના ડીએનએમાં કંઈક હશે અને એને કારણે તે સરસ્વતી એની કૃપા થઈ અને જરા જુદી રીતે દિશા કંડારવા નીકળી પડ્યા. નાનો હતો ત્યારે મારી મા સાથે એ મને એસએસજી હોસ્પિટલમાં લઈ જતી હતી અને ત્યારે તમે દાખલ થાઓ અને એક સફેદ ભવ્ય ઇમારત ત્યાં હોય. જોયું, કોઈને પૂછ્યું એટલે જવાબ મળ્યો કે આ મેડિકલ કોલેજ છે. એટલે મને થયું કે મારે પણ અહીં જ આવવું છે. એટલે ડૉક્ટર થવાના બધા સપના લઈ અને વિજ્ઞાન શાખામાં દાખલ થયો, પણ આપણો ત્યાં પત્તો ના પડ્યો. એટલે ગવાહી કરીને આપણે પાછા નીકળી ગયા. એમ કરતા કરતા તે આછો પાત્રો દૂર દૂરથી પરિચય સુરેશ જોશીનો થયો.
તેઓ અમને આપણી કવિતા સમૃદ્ધિ ભણાવે અને એમાં એક વિશિષ્ટ કવિતા હતી, એક કવિતા પ્રવાસ સુંદરમની. એટલે સુંદરમે ગુજરાતી કવિતાને કેવી રીતે જોઈ, સુંદરમે જે જોઈ તે બરાબર જોઈ કે નહીં, અને મારી દ્રષ્ટિએ આ ગુજરાતી કવિતા કેવી એ વિશે સુરેશ જોશી બોલે. એટલે થયું કે આ દિશા પણ એક કંડારવા જેવી તો છે. પછી થોડી રખડપટ્ટી શરૂ થઈ અને એમ કરતાં કરતાં SYBAમાં દાખલ થયો. SYBAમાં વિષય તો ગુજરાતી જ રાખ્યો, કારણ કે સાયન્સમાં ભણતા ભણતાય મને રમણલાલ વસંતલાલ દેસાઈ યાદ આવે, મુનશી યાદ આવે, અને પેલું જે બધું હતું તે ભૂલાઈ જાય. એટલે મને થયું કે ના, આપણે આ જ દિશા બરાબર છે. એટલે સુરેશ જોશીનો હાથ માથા પર પડ્યો અને નવી નવી ક્ષિતિજો દેખાવા માંડી. એમની સાથે એક બીજા અધ્યાપક પણ હતા, ગુજરાતમાં થોડા ઉપેક્ષિત, એમના જ નામધારી હર્ષદ ત્રિવેદી. બહુ સારી રીતે ભણાવે, પણ લખવામાં આળસુ. એટલે ગુજરાતને બહુ ઝાઝો પરિચય એમનો થયો નહીં. એમ કરતાં કરતાં વાર્તા લખવાની શરૂઆત કરી. એટલે તે સમયે પીતાંબર પટેલ આરામ સામયિક ચાલવતા હતા અને એ સામયિકમાં સ્પર્ધા પણ રાખે. એ સ્પર્ધામાં ભાગ લીધો, ઇનામ મળ્યા. એટલે જરા આપણી છાતી જરા પહોળી થઈ કે આપણે ઇનામ મળી શકે છે. એટલે પછી મુંબઈથી એક વર્ષા નામનું સામયિક નીકળતું હતું. વડોદરામાં એક વલ્લરી નામનું સામયિક હતું. એ બધા સામયિકોમાં વાર્તાઓ લખવા માંડી. અને પછી એક દિવસ સામાન્ય રીતે કોઈ મોટો સાહિત્યકાર પોતાની સાથે સાથે ચલાવી અને વડોદરાની સડક ઉપર ફરવાના નીકળે. હું અને સુરેશ જોશી તે ઇન્દિરા એવન્યુ પરથી ફરતા હતા અને મેં ધીરે રહીને કહ્યું કે મેં વાર્તાઓ લખી છે. એટલે ઘડીભર તો મારી સામે જોયું અને મને પૂછ્યું કે કાફકા વાંચ્યો છે, જોઈસ વાંચ્યો છે? મેં કહ્યું ના. પછી જરા હિંમત કરી, ના કહેવું જોઈએ, પણ એમને પૂછી બેઠો કે કાફકાએ કાલિદાસ વાંચેલો? એટલે મને કે તમને બહુ અભિમાન લાગે છે. મેં કહ્યું ના, આ તો એક વાત હું કરું છું કે આવી રીતે ધારો કે હું મારી રીતે વાર્તા લખતો હોઉં, મને કે તમે વાર્તા લઈને આવો. એટલે હું એમની પાસે વાર્તા લઈને ગયો. એટલે વાર્તા વાંચી એમણે. 2 વાર્તા હતી, બંને વાંચી. અને પછી મને કે જુઓ,
તમારી વાર્તા જ્યાં પૂરી થાય છે ને ત્યાંથી શરૂ કરવાની. આ તો બહુ અઘરું કહેવાય. હું 1 થી 10 તે બરાબર જ જાણું, પણ 10 થી 1 કેવી રીતે હું જાણું? મને કે તમે એક કામ કરો, આપણે બે સાથે બેસીએ અને આપણે બંને સાથે મળીને લખીએ. મેં કહું ના મંજૂર, મને જેવું આવડશે તેવું હું લખીશ, પણ આવી રીતે કોઈની આંગળી પકડીને હું લખવા તૈયાર નથી. મને મારી રીતે કામ કરવા દો. એટલે મને કે સારું, તમે કામ કરો. એ દરમિયાન પેલા વચગાળાના જે વરસ હતા ને, એ વરસમાં મારે શું કરવું? એટલે મને થયું કે ચાલો નવરા છીએ, કશું ભણવું નથી તો વાંચીએ. એટલે લાઇબ્રેરીમાં ગયો અને એક લેખક હાથ આવ્યો. આજે કદાચ એ લેખકને કોઈ વાંચતું નહીં હોય. ઓલ સ્ટેનલી ગાર્ડનર નામનો લેખક. પેરી મેસન એનું મુખ્ય પાત્ર. અને એ વાંચને મને સૌથી મોટો લાભ એ કરાવ્યો, મારું અંગ્રેજી સુધર્યું. એટલે મને થયું કે જો અંગ્રેજી સુધારવું હોય તો આ એક રસ્તો સારો છે અને આપણે એ રસ્તે આગળ ચાલીએ. એમ કરતાં કરતાં નાટકોની દુનિયામાં પ્રવેશ્યો. એટલે અંગ્રેજી સુધારવા માટે એક પાછો બીજો રસ્તો કે નાટક વાંચો. અને નાટકમાં પાત્ર, પ્રસંગ અને ભાષા એનો સુમેળ કેવી રીતે પેલો લેખક ખવડાવે છે એ જુઓ અને આગળ ચાલો. એટલે એમ કરતાં કરતાં થોડું અંગ્રેજી પાકું થવા માંડ્યું. એટલે સુરેશભાઈએ એક વખત બોલાવ્યો. તે વખતે ક્ષિતિજ ચાલતું હતું. મને કે ક્ષિતિજમાં કશું આપી શકાશે? એટલે મેં કહ્યું કે કાફકા હજુ વાંચ્યો નથી, એટલે હું મારું મૌલિક તો નહીં આપી શકું, પણ તમે કહેતા હો તો હું અનુવાદ આપું. એટલે મને કે અનુવાદ આપો ત્યારે. એટલે ક્ષિતિજમાં એ ગાળામાં અંગ્રેજીમાંથી મરાઠીમાંથી અનુવાદો આપવા માંડ્યા. સાથે ભણતા હતા એ વિદ્યાર્થીઓ થોડાક આદરથી જોતા થયા કે સુરેશ જોશીના સામયિકમાં આ છોકરો તે અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરે છે, કેવી રીતે કરે છે? એટલે મેં કહ્યું કે એ તો તમે મારી સાથે બેસો અને આપણે બંને કરીએ, એ રીતે આગળ ચાલે. એમ કરતાં કરતાં જે સાહિત્ય છે એ સાહિત્યની દુનિયા તે આગળ વધવા માંડી. અને એમ કરીને તે ક્ષિતિજ છે, ક્ષિતિજ બંધ થયું અને બીજું સામયિક શરૂ થયું, ઉહાપો. ઉહાપો બંધ થયું અને એક જ શરૂ થયું. એટલે ઉમાશંકર જોશી કે સુરેશ જીવશે ત્યાં સુધી એક સામયિક તો ચાલતું રહેશે. એટલે એ જે સામયિકો કેવી રીતે ચાલે છે, એમને કેવી રીતે મુશ્કેલીઓ પડે છે, એ બધું જોતા થયા. અને પછી સુરેશ જોશીએ એક પાઠ બીજો શીખવાડ્યો કે જુઓ, તમારે તમારી ટીકા થાય તો હસ્તે મોઢે સ્વીકારી લેવાની. ટીકા
ની સામે કશું જ બોલવાનું નહીં. એટલે એમની પોતાની વાર્તાઓની આકરી સમીક્ષાઓ થતી હતી અને એ હસ્તે મોઢે સ્વીકારતા કે ચાલો આ પણ આપણે સ્વીકારીએ. બીજો પાઠ ગુલામ મોહમ્મદ શેખે શીખવાડ્યો. એટલે તે વખતે અમે એક બીજું સામાયિક ચાલતું હતું, સાહિત્યનો લલિત કલા વિભાગ શેખ સાહેબ સંભાળે અને બીજું બધું તે સુરેશભાઈ સંભાળે. એટલે સુરેશભાઈએ એક અનુવાદ કર્યો. બહુ જાણીતા કળા વિવેચક હર્બર્ટ રીડ નામ, અને મને કહું કે આ શેખને આપી દેજે. મેં શેખ સાહેબને આપ્યો. શેખ સાહેબ આમ જોઈ ગયા, મને કહ્યા પાછો લઈ જા, સાહિત્ય માટે આ ના ચાલે. એટલે મેં પૂછ્યું કે હર્બર્ટ રીડ પણ ના ચાલે? મને કે ના, આપણે અત્યારે હર્બર્ટ રીડની જરૂર નથી. એટલે મેં સુરેશભાઈને પાછો આપ્યો. હવે કલ્પના કરીએ કે સુરેશ જોશી જેવી વ્યક્તિ, એણે કરેલો અનુવાદ એ પણ તે એમના જ સામયિકમાંથી રદબાતલ થાય. પછી મોટે ભાગે હું જો ભૂલતો ના હોઉં તો એ અનુવાદ નિરીક્ષકમાં છપાયો. પછી એક બીજો પ્રસંગ આવ્યો. ત્યારે ગણેશ દેવીની સાથે સેતુ સામયિક ચલાવતા હતા અને સેતુમાં એક અનુવાદ આવ્યો અને પ્રેસમાં પહોંચી ગયો. એટલે એના પ્રૂફ લઈ અને દેવી મારી પાસે આવ્યા ને મને કહ્યું કે મારે ના કહેવું જોઈએ, પણ આ અનુવાદ રદ બાતલ કરવો જોઈએ. એટલે મેં કહું કે હવે, એટલે મને કહે કે આપણે શું કરીએ? એટલે મેં કહું તમે સુરેશભાઈને કહો. એટલે કે હું નહીં કહું, તમે જઈને કહો. એટલે મેં સુરેશભાઈને કહ્યું કે આ અનુવાદ ના પાડે છે. એટલે મને કહે તું એક કામ કર, તું આનો અનુવાદ કરી આપ. એટલે મેં કહું કે જો અત્યારે હું બીજું કામ કરી રહ્યો છું, એમાં મને નહીં ફાવે. એટલે કે સારું, મને એમને મૂળ પ્રત પોતાની પાસે રાખી મને કે તું આવતીકાલે 11 વાગે આવજે. વચમાં આડી રાત અને સુરેશ જોશીએ એ અનુવાદ કર્યો અને નામ પેલાનું જ રાખ્યું. એટલે મને થયું કે આ ઉદારતા, અને જાહેર નહીં કરવાનું, કોઈને નહીં કહેવાનું, 2-3 માણસ જે જાણે તે જાણે, બાકી નહીં કરવાનું. એટલે થયું કે ચાલો આ પણ એક રીત છે કે કેવી રીતે સામાની પ્રતિષ્ઠા પણ જાળવવાની અને આપણું જે સામયિક છે એ સામયિકને પણ તે જાળવવાનું. આમ કરતાં કરતાં ગાડી આગળ ચાલવા માંડી. ગાડી આગળ ચાલી અને વાર્તાઓના જગત ધીમે ધીમે ખુલવા માંડ્યા. તે વખતે મને એક વહેમ ગયો કે વાચક શું વાંચે છે? લેખકનું નામ વાંચે છે કે કૃતિ વાંચે છે?
એટલે મને વહેમ ચોક્કસ પડ્યો, લેખકનું નામ જ વંચાય છે, કૃતિ વંચાતી નથી. એટલે મેં વાર્તા બીજા નામે લખવા માંડી અને સામયિકમાં છપાવવા માંડી. 2-4 મિત્રોને વહેમ ગયો, અમારી દીકરીને વહેમ ગયો કે આ વાર્તા તમારા સિવાય કોઈ લખી ના શકે. એટલે પછી મિત્રોએ મને કહ્યું કે શિરીષ, હવે નામ જાહેર કરીએ. ઘનશ્યામ તો વારે વારે કહે કે શું કામ તું આ નામ છુપાવે છે. એટલે નામ મૂક્યું કે ચાલો આ વાર્તા. તે વખતે કદાચ મારી ઉંમર 35-40ની વચ્ચે હતી અને હું આમ જ બેઠેલો અને મને એકદમ ધસકો પડ્યો કે આ મારી પત્ની ગુજરી જાય તો. એટલે એવો જે વિધુર બને એની દશા કેવી રીતે થાય એ લઈ અને મેં 2 વાર્તા લખી. બધાને ગમી કે ના, આ રીતે પણ વાર્તા લખી શકાય છે. એટલે વાર્તા લખવા માંડી. એક વખત અમારે ઘેર, અમે તે વખતે પ્રતાપગંજમાં રહેતા હતા અને નભશંકર પુરોહિત આવ્યા. હું તો આવા કોઈ પૂજા આરતી એમાં માનું નહીં અને નિરાતે બેસી અને પૂજા કરવા બેસી ગયા અને હું એમની સામે બેસી અને જોવા લાગ્યો કે આ કેવી રીતે પૂજા કરે છે. તો એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા કયા પ્રકારની. એ જે વાર્તા હતી, મને થયું કે આને કેન્દ્રમાં રાખી અને વાર્તા લખીએ તો. એટલે એક વાર્તા લખાઈ, હવેલી. અને એનો તો તેલુગુમાં, હિન્દીમાં અનુવાદ પણ થયા. એટલે થાય કે સૌથી મોટી આવડત કઈ. એટલે આપણા મધ્યકાલીન વાર્તાઓમાં તો આવે કે પરકાયા પ્રવેશ, પણ પરકાયા પ્રવેશ બસ નથી, પરચિત્ત પ્રવેશ થવો જોઈએ. અને એ જો પરચિત્ત પ્રવેશ ન થાય તો વાર્તા લખવાનો કોઈ અર્થ પણ નથી. અને એમ કરીને ગુજરાતી જે વાર્તા છે એ વાર્તામાં ક્યાં ક્યાં પરચિત્ત પ્રવેશ થાય છે એની એક શોધ શરૂ કરી. અને મને લાગ્યું કે આ પેલો માગું એક નખોદ એવું માગનાર આજે રઘનાથ ભટ્ટ, એના ચિત્તમાં આ રામનારાયણ પાઠકે પ્રવેશ કર્યો અને એમણે આ વાર્તા લખી. તો એ જ પ્રકારે તમારે પરચિત્ત પ્રવેશ કરવો પડે અને એ પરચિત્ત પ્રવેશ જ્યારે તમે કરી શકો ત્યારે તમે કહેવાઓ ત્યાં સુધી સફળ નથી થતા. તો આમ વાર્તા આગળ ચાલી. થોડી વાર્તા નબળી પણ લખાઈ. મિત્રોએ પૂછ્યું પણ ખરું કે આ વાર્તા તમે સંગ્રહમાં કેમ લીધી. એટલે મેં કહ્યું કે જો હું અંગત રીતે બોન્સાઈ પ્રકારના જે વૃક્ષો છે એમાં માનતો નથી.
એ એક પ્રકારનું જેનેટિક એન્જિનિયરિંગ છે અને એને કારણે તમે બિનજરૂરી રીતે કોઈના વિકાસને કુંઠિત કરો છો. એને ધ્યાનમાં રાખીને એક વાર્તા મેં લખેલી. હવે તમે જો એમ કહેતા હો કે આ વાર્તા બરાબર નથી ચાલતી તો આપણે પરથી મૂકીશું, એટલે બીજી આવૃત્તિમાંથી એ વાર્તા કાઢી નાખી. એમ કરતાં કરતાં બીજી એક વાર્તા લખવાનું મન થયું અને એ જે વાર્તા હતી એ વાર્તામાં મને થયું કે જરા જુદી રીતે આપણે વાર્તા લખીએ. તો આવું સામસામા ઘરવાળા તે વિસ્તાર અને એમાં જેને આપણે તિરસ્કારથી નેશ કહીએ છીએ એવી એક બાઈ છે અને એના ઘરની સામે બહુ સુખી કુટુંબ છે. એટલે અને એ પોતાના ભૂતકાળમાં પણ સરે છે અને એને થાય છે કે આ જે સમૂહ જે ઘર છે એમાં જે પેલી કન્યા મોટી થઈ રહી છે એ કન્યાને મારે મારા ઘરમાં લાવવી છે. તો કેવી રીતે લવાય? એટલે એને આઈનો ગોઠવ્યો અને આઈનામાં એનું પ્રતિબિંબ દેખાય એ રીતે એને આઈનો ગોઠવ્યો અને સવાર પડે અને એ ત્યાં આગળ બેસી જાય અને મા દીકરી વચ્ચે જે સંવાદ ચાલે, પેલી સાડી પહેરે એ બધું જ તે પેલી જોઈ શકે. આવી રીતે એને આઈનો ગોઠવ્યો અને એ જે આઈનો છે એ આઈનો તે મને કે પેલી જે સ્ત્રી છે એ સ્ત્રીની અંદર જે પેલું પડેલું હતું અતૃપ્તિ, એ અતૃપ્તિ તરફ તે હું જઈ શક્યો. એટલે મને થયું કે ના, ચાલો આ એક વાર્તા તે સારી લખાઈ. પછી એક પ્રશ્ન એ થયો, મને થયું ક્યારેક આપણને કોઈ કુષ્ઠરોગીને જોઈને તિરસ્કાર જાગે છે, ભિખારીને જોઈને તિરસ્કાર જાગે છે. આ તિરસ્કાર વાજબી કે ગેરવાજબી? તો હું જ્યારે 7-8 વર્ષનો હતો ત્યારે મારી બેનની બેનપણીઓ સાથે અમે બધા રમતા હતા અને ત્યાં એક છોકરો લકવાગ્રસ્ત અને કદરૂપો એને જોઈ અને મારું મોઢું ચીડાઈ જતું હતું. એટલે એક બેને મારાથી 4-5 વર્ષ મોટી હશે એને મને કહ્યું કે આવી રીતે ચીડ વ્યક્ત ના થાય, એ પણ માણસ છે, તું પણ માણસ છે, માણસ માણસને જોવે એ રીતે જ વાત કર. એટલે આ એક પાઠ નાનપણમાં જે હતો એ ઘૂંટાતો આગળ વધ્યો અને એમાં એક વાર્તા એવી મળી અને થોડી લોકપ્રિય પણ થઈ ગઈ, કથા ધારીની અને પૂર્ણની. તો એમાં તો માત્ર આટલું જ હતું કે પેલા નાયકના કાને પડે છે સંજીવની મંત્ર, એ જો મને મળે તો હું આગળ જતો રહું. એટલે એક ઋષિ પાસે જઈ અને મંત્ર મેળવે છે, પણ ઋષિ શરત કરે છે કે સમતુલા જળવાવી જોઈએ. તું જે મરણશીલ માણસને જીવન આપે તો એની સામે કોઈને મારી નાખવો પડે. તો કે એ કેવી રીતે નક્કી થાય? તો કે એ તારે નક્કી કરવાનું.
તારે કોઈને જીવતદાન આપવું છે તો કોઈને મૃત્યુદાન પણ આપવું પડે. એટલે પેલો શરત સ્વીકારે છે અને ધીરે ધીરે આ પ્રકારે જીવન અને મૃત્યુ એ આપતા થાય છે. પણ એની પત્ની એ પાછળથી જે પરણ્યો એને વહેમ જાય છે કે કશો ખોટકાયેલું છે અને એ બધા એ તપાસ કરે છે અને એને ખ્યાલ આવે છે કે જેવો આ માણસ કોઈને સજીવન કરે છે એવો જ કોઈ મૃત્યુ પામે છે. એટલે એ પણ માદી પડે છે, પોતે જ ખાવા પીવાનું છોડી દે છે અને પેલો કહે છે કે હું તને જીવતદાન આપીશ. એટલે એ કહે છે કે મારે જીવતદાન નથી જોઈતું, કારણ કે તું જીવતદાન આપે અને એની સાથે મારે કોઈને મરણ આપવાનું એ મને મંજૂર નથી. એને એમ કરીને પછી તો રસ્તો કાઢે છે અને ખાધે પીધે સર્વે જનાઃ સુખીનો ભવંતુ એ રીતે વાર્તા આગળ ચાલે છે. એમને બધાને એવું થયું કે આવી વાર્તા શિરીષ લખે જ કેવી રીતે. એટલે બધી આંટી ઘૂંટીઓ સંકુલતા આ બધું કશું જ નહીં અને તમે વાર્તા લખો. એટલે મેં કહ્યું કે વાર્તા આ રીતે પણ લખી શકાય અને તમે આપણે બધાએ એક ટ્રાન્સપોઝ હેડ્સ વાર્તાને કેવી માથે મૂકી તો એક કક્ષાની નહીં પણ એ દિશાની તો આ વાર્તા હતી ને, એમ કરીને વાર્તા આગળ ચાલી શકે. હવે ત્યાર પછી એક બીજો પ્રશ્ન મને આવ્યો. મેં અંગત રીતે સ્ત્રીના અપમાનો જોયા છે. તમે મધ્યકાલીન સાહિત્ય વાંચો તો સ્ત્રી જેવું કોઈ ભૂંડું નથી. આપણી પુરાણ કથાઓમાં પણ આવે કે ઇન્દ્રને પાપ લાગ્યું, એ પાપ ક્યાં વહેંચવાનું, તો પાપનો ચોથો ભાગ સ્ત્રીઓને આપી દો. એટલે સ્ત્રીઓ પાપની ભાગીદાર બની ગઈ. એટલે આ જે સ્ત્રી છે એ સ્ત્રી દાક્ષિણ્ય એ માત્ર કહેવા પૂરતું હતું. વાસ્તવમાં સ્ત્રી માટે કોઈ માન હતું જ નહીં અને એટલા માટે નીતિ નિયમો એ પ્રકારના તમારી પાસે આવ્યા. એમ કરતાં કરતાં મને પ્રશ્ન બીજો થયો કે ચાલો આપણે મૂળ કાવ્યો જોઈએ. તો મૂળ કાવ્યોમાં શું છે? એટલે થયું કે મૂળ કાવ્યમાં એટલે રામાયણમાં લક્ષ્મણ રેખા નથી. લક્ષ્મણ રેખા તો પાછળથી આવી. શું કારણ? કે જ્યારે સ્ત્રી પોતાના ઘરની ચાર દિવાલમાં સુરક્ષિત રહી શકતી ન હતી તે વખતે એક રેખા દોરવાની જરૂર પડી અને તે લક્ષ્મણ રેખા આવી. મહાભારતમાં સ્વયંવર વખતે દ્રૌપદી બોલતી નથી કે એ સૂતપુત્રને હું નહીં પરણું, પણ આપણને બધાને એ કહેવામાં આવ્યું કે દ્રૌપદી તો આવું બોલી હતી, મૂળ મહાભારતમાં નથી. એટલે સ્ત્રીના મોઢે આપણે કયા કયા પ્રકારની ભાષા મૂકી અને એમ કરતા લાગ્યું કે ચાલો એક પ્રયોગ કરીએ. એ પ્રયોગ કર્યો
વૈદેહી એટલે વૈદેહીમાં. કેટલાકને ગમ્યો, કેટલાકને ના ગમ્યો. ગમાડવામાં તો આ બિંદુ અગ્રેસર થઈ. એટલે ત્યાં આગળ પણ પ્રશ્ન આવ્યો કે વાર્તામાં આપણી આજુબાજુ જે બને છે એ ઘટનાઓમાંથી આપણે તે જો સ્ત્રીને તારવવા જઈએ તો શું થાય. એટલે એક વાર્તા મેં વાંચી નાગરેચાની, કુલડી નામની વાર્તા. અને એ કુલડીમાં જે પેલી 20 વર્ષની અપરિણિત એવી કન્યા છે એના કાને જ્યારે વાત આવે છે ત્યારે એ એક પછી એકને પૂછે છે કે ધારો કે તમારા ઉપર બળાત્કાર થાય તો તમારો પતિ તમે કેવી રીતે જુએ. આ પ્રશ્નનો કોઈ ઉત્તર આપતું જ નથી. માત્ર એક કામવાળી ઉત્તર આપે છે કે તૂટી ગયેલો કાનનો કપ હોય ને, કપનો કાન, અને એને જેવી રીતે આપણે ખૂણે ફેંકી દઈએ એવી રીતે આપણે ફેંકી દે. એટલે પ્રશ્ન થયો કે આ જે સ્ત્રી છે એ સ્ત્રી એની કયા પ્રકારની અવદશા. અને જુઓ, આપણા ઋષિ મુનિઓએ શું કર્યું. એક દંડ રાજાની કથા છે મહાભારતમાં કે રામાયણમાં, મોટે ભાગે રામાયણમાં. દંડ રાજાની કન્યા ઉપર એક રાજકુમાર બળાત્કાર કરે છે. એ રાજકુમાર પાછો પેલા ઋષિનો શિષ્ય જ હતો. કોઈ વિવેક રાખ્યા વિના એને બળાત્કાર કર્યો. ઋષિને ખબર પડી એટલે ઋષિએ શું કર્યું, મારો જે વાંધો છે, મુખ્ય વાંધો તો જેને બળાત્કાર કર્યો એના માટે, પણ એનાથી વધારે મોટો વાંધો આ ઋષિ ઉપર. ઋષિએ કહ્યું કે 7 દિવસની અંદર આ આખો વિસ્તાર બળીને ભસ્મ થઈ જશે. એમાં જે કોઈ હશે, માણસો, પ્રાણીઓ, એ બધા મરી જશે. આપણો પ્રશ્ન થાય કે દંડ કોને અને શિક્ષા કોને. અને કન્યાને પણ કહી દીધું કે તું પણ નાલાયક, મારે તારું મોઢું પણ જોવું નથી. હવે આપણને પ્રશ્ન થાય કે કન્યાનો શું વાંક હતો. એટલે આ પ્રકારનું જે જગત છે એ જગત તમને જીવવા જેવું લાગે ખરું. પહેલો પ્રશ્ન આપણને આ પણ થાય કે આ કયા પ્રકારનું જગત આપણે જીવી રહ્યા છીએ. અને એમ કરતાં કરતાં થોડી નવી વાર્તાઓ આવવા માંડી. અને એ નવી જે વાર્તાઓ છે એ નવી વાર્તાઓમાં થોડા પ્રયોગો કર્યા, થોડા નવા વિસ્તારો શોધ્યા. અને એ જે નવા વિસ્તારો છે એ નવા વિસ્તારો એમાં વાસ્તવ અને અતિવાસ્તવ, વાસ્તવ અને કલ્પના, વાસ્તવ અને અતિ પ્રાકૃત, આનો સમન્વય કરીએ તો પરિણામ શું આવશે, આ પ્રશ્ન થયો. અને એટલે એક વાર્તા મને યાદ આવી, આપણે બધાએ વાંચેલી છે, એલિસ ઇન વન્ડરલેન્ડ. તો એલિસ ઇન વન્ડરલેન્ડની યુક્તિ વાપરીને ધારો કે વાર્તા લખીએ તો, એટલે દિનેશ પરીખનું પુનરાગમન નામની એક વાર્તા
તે આ રીતે આવી. ત્યાર પછી પ્રશ્ન આવ્યો કે આમ કરીને ધારો કે આપણે જોઈએ તો આપણા જે પુરાણો છે એ પુરાણો શું કહે છે. એટલે એક વાર્તા એવી લખાઈ, હરિશ્ચંદ્ર. અને એ જે હરિશ્ચંદ્ર છે એ હરિશ્ચંદ્ર વાર્તામાં જે બને છે તે આ જ રીતે કે વિશ્વામિત્ર કહે છે કે રાજ તમને પાછું આપી દઉં છું, તમારો આ જે પુત્ર છે એ સજીવન થઈ જશે, તમારે માત્ર ઇન્દ્રની શરણાગતિ સ્વીકારવાની. કારણ કે ઇન્દ્રે વિશ્વામિત્રને વચન આપેલું કે જો તમે આટલું કરી આપશો તો હું તમને પ્રતિષ્ઠિત બનાવીશ. તો ઋષિ ત્યાગ અને વૈરાગ્યના માર્ગેથી સર્યા અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવા ગયા. એટલે હરિશ્ચંદ્રને ના પાડી કે હું ચાંડાળ છું અત્યારે, અને ચાંડાળની રીતે જ હું જીવીશ, અને ચાંડાળની રીતે રહીને હું માનવતા શીખ્યો છું. અને એ જે માનવતા છે એ માનવતા દેવમાં નથી, તમારા જે ઋષિઓમાં નથી, કોઈનામાં નથી. આ માત્ર તે તમે કહો છો કે બસ હવે તારી પત્નીને તું મારી નાખ તો હું મારી નાખીશ. અને ત્યાં એ મારવા તલવાર ઉગામે છે અને ત્યાં ઇન્દ્ર રમતો આવે છે. એટલે પ્રશ્ન થાય, આવી જ એક બીજી વાર્તા આવી, એનું નામ પાડ્યું, સંગ્રહ હજુ આવ્યો નથી, તમશ્લોકનો યાત્રી નામની વાર્તા. એ જે ધૃતરાષ્ટ્ર છે એ ધૃતરાષ્ટ્ર એને પોતાની પેલી દુસ્સલા છે દીકરી, એને પાસે બેસાડે છે અને પોતાની હૈયા વરાળ ઠાલવે છે. અને એ કહે છે કે આ પાંડવોનું આપણે શું બગાડેલું, કે આપણે પાંડવોની પાસેથી બધું જ છીનવી લીધું. એટલે યુધિષ્ઠિર આપણી જ ભાષા બોલે છે કે જો એક વર્ગને આપણે અન્યાયનો ભોગ બનાવીએ તો એનો અર્થ એ થયો કે આખો સમાજ અન્યાયનો ભોગ બને છે. એટલે તમે વિચાર કરો. એટલે દીકરી પૂછે છે કે તમે કેમ રોક્યો નહીં દુર્યોધનને, કે દુર્યોધન સામે આવે ને એટલે હું પાણી પાણી થઈ જતો હતો. અને પેલો જ્યારે દુશાસન શકુની પાસા ફેંકતો હતો અને દુર્યોધન બોલતો હતો કે હું જીત્યો હું જીત્યો, ત્યારે હું મનમાં બોલતો હતો હું જીતું છું હું જીતું છું. અને કોઈ કરતા કોઈ વૃદ્ધજનો હતા એ તો લાચાર થઈને બોલી પડ્યા કે અર્થસ્ય પુરુષો દાસ. ભીષ્મે કહી દીધું, કોઈ કરતા કોઈએ, કોઈ સ્ત્રીએ પણ દ્રૌપદીને સાચવી ના સાચવી. દ્રૌપદીના વસ્ત્ર ભલે એનું હરણ થાય, અને આજની તારીખે પણ તમે છાપામાં વાંચો છો કે સ્ત્રીઓને નગ્ન કરીને ગામમાં ફેરવે છે. તો આ કયા પ્રકારનો તમસલોક છે? આ એક પ્રશ્ન તે આપણી આગળ આવીને ઊભો રહી જાય છે. અને એમ કરતાં કરતાં પછી આમ થોડી વાર્તાઓ લખી પછી મને એક બીજો વિચાર આવ્યો
ભૂતકાળની જે કથાઓ છે એ કથાઓના મૂળિયામાં ગયો તો ક્યારેક રોગચાળો ફાટી નીકળે, પ્લેગ જેવી મહામારી ફાટી નીકળે, એટલે આખો માનવ સમુદાય હિજરત કરી જાય. હવે હિજરત કરી જાય એ પ્રજા જીવે કેવી રીતે? એટલે સમદુખિયાઓની સાથે વાર્તાલાપ થાય અને એ જે વાર્તાઓ કથાઓ એક પછી એક આવતી જાય એ પૂરેપૂરી મનોરંજનાત્મક હોય. એટલે તમે તમારી જે વેદના છે એ વેદના ભૂલવાને માટે તમારે શું કરવું પડે? ટ્રેજેડી જ લાવવી પડે. એટલે ટ્રેજેડીને બદલે ધારો કે આપણું મન હળવું થાય તો એનું શું પરિણામ આવે અને એ રીતે વાર્તા આગળ ચાલે તો એક પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન મને એ પણ થયો કે વાર્તા આપણે કોને માટે લખીએ છીએ? જે બહુ બુદ્ધિશાળી છે એને માટે લખીએ છીએ કે જે સામાન્ય લખી વાંચી શકે છે એને માટે પણ વાર્તા લખીએ છીએ? આપણે શું કરીએ છીએ? આવો એક પ્રશ્ન મને થયો. એટલે થોડા પ્રયોગ કર્યા. મિત્રોને નહીં ગમે આવા પ્રયોગો. એટલે એક ડૉક્ટરના મોઢે વાર્તા કહેવડાવી. ડૉક્ટરે વચન આપેલું પત્નીને ને બાળકીને આપણે સાંજે ફરવા જઈશું, પણ ત્યાં જ અચાનક દવાખાનામાં જવું પડે છે. દવાખાનામાં જાય છે અને ત્યાં આગળ એના કાને અવાજ આવે છે, મારી નાખો, મારી નાખો, મારી નાખો, મારે જીવવું નથી. એટલે નર્સ કહે છે કે ઓપરેશન થિયેટરમાં બેનને સુવાડી છે અને એની હાલત ગંભીર છે. એટલે અંદર જવા જાય છે, ત્યાં એક ડોસો છે, એને ડૉક્ટરને પગે પડે છે, મારો એકમાત્ર સહારો છે. એટલે જઈને જુએ છે તો સામૂહિક બળાત્કારનો કિસ્સો. અને એ બેન 5-6 મહિનાનો ગર્ભ પેટમાં લઈને બેઠેલી. એટલે એ આવે છે, બીજા ગાયનેકને પણ બોલાવવામાં આવે છે. બીજા ગાયનેક કહે છે કે નહીં બચી શકે મોટે ભાગે. એટલે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે છે અને પેલા વૃદ્ધને કહે છે કે જુઓ, તમારી દીકરીનું બાળક તો અમારે મારી જ નાખવું પડ્યું છે, એને જીવાડી શકાય એવી કોઈ સ્થિતિ જ ન હતી. હવે તમારી દીકરી ઉપરવાળા પર ભરોસો રાખો. તો પેલો કહે છે કે શું કરવું? ઉપરવાળો? ઉપર તો શૈતાન બેઠો છે. એટલે કહે છે કે એક વિનંતી હું કરું. તો કે શું? બોલો. કે તમે તમારા આ બાળકને બહાર કાઢ્યું ને, આ અહીંયા આગળ શિષ્યો ગોઠવી છે. એ શિષ્યોમાં અધૂરા મહિને જન્મેલા બાળકો મૂક્યા છે. આ મારી દીકરીનું બાળક એ મને શીશીમાં ભરી આપજો. કે તમે શું કરશો? તો કે એ શીશીની સામે મારી દીકરીનો ફોટો મૂકીશ. મારે આગળ પાછળ કોઈ નથી, જમાઈ પણ ગુજરી ગયા છે, તો હું માત્ર આશ્વાસન લઈશ કે હા, આ મારું સંતાન હતું
અને આને જન્મ આપેલો. કે ડૉક્ટર કહે છે કે જુઓ હવે હું શું કરી શકીશ મને ખબર નથી, અને ત્યાં આગળ અંત કયો લાવું. એટલે મને થયું કે થોડા આંસુ સુકાવીએ તો વાંધો ક્યાં છે. એટલે પેલી નર્સ કહે છે કે તમારી દીકરી જીવી જશે. તો આવી એક વાર્તા એ લખાઈ ને પ્રશ્ન થાય કે આ બધું આવે છે ક્યાંથી. પ્રશ્ન તો એ પણ છે કે ક્યાંથી આવે છે. એટલે એક બીજી વાર્તા લખી. દીકરી છે, એનું લગ્ન લેવાઈ ગયું, વડીઓ પાપડ બધું જ થઈ ગયું, કેટરર પણ નક્કી થઈ ગયો, પડોશીઓએ પોતાના મકાનો પણ ફાળવી આપ્યા, અને દીકરી રાતે 10 વાગે પેલા એના પ્રિયતમની સાથે ફરીને આવી છે, અને ધડ કરતી બારણું બંધ કરી દે છે અને બાથરૂમમાં જતી રહે છે, અને જતાં પહેલાં એટલું બોલે છે કે હું પેલા હેમંત સાથે લગ્ન નહીં કરું. પ્રશ્ન થાય કે આટલું બધું કર્યું અને તું છેલ્લી ઘડીએ એમ કે હું હેમંતની સાથે લગ્ન નહીં કરું, તું સમજે છે શું? એટલે પછી કહે છે કે નહીં, કોઈ રીતે હું સમાધાન નહીં કરું. એટલે પછી એને એની દાદી સાથે વધારે બનતું હતું. એટલે મા વચ્ચે વચ્ચે બોલે કે કોને પેટે જન્મી છે, મારા પેટે કે દાદીના પેટે? અને દાદી સાથે પેલી બીજે દિવસે વાત કરે છે કે જો માણસની સાથે આપણે જિંદગી ગાળીએ તો એ કદાચ આપણે એને ના ઓળખી શકીએ. 10-15 મિનિટમાં એ માણસનો સાચો ચહેરો આપણની આગળ આવી જાય તો શું કહું? એટલે કે શું થયું? કે કાલે અમે લોકો ફરવા નીકળેલા સ્કૂટર પર, અને ત્યાં આગળ તે શહેરમાં તંગદિલી હતી. અમે જરા રસ્તો શોધવામાં ગૂંચવાઈ ગયા, અને પછી થયું કે હવે શું કરીએ. એટલે એક ભાઈ બીજું સ્કૂટર લઈને જતા હતા પોતાની પત્ની સાથે. એમને પૂછ્યું કે આ ભાગળ સુધી જવાનો રસ્તો કયો? એટલે કે તમે મારી પાછળ પાછળ આવો, હું ત્યાં જ જાઉં છું. એટલે ગભરાતા આ નીકળ્યા તો ખરા, અને પછી પેલાએ કહ્યું કે હવે સીધા જશો ને એટલે ભાગળ આવી જશો. એટલે પેલો પાછળ રહ્યો અને આ આગળ ગયા. થોડાક જ આગળ ગયા અને કાઇનેટિકની બ્રેકનો સખત અવાજ આવ્યો. એટલે એ પાછળ વળીને જોયું કે બંને નીચે પડી ગયેલા. એટલે એને પોતાના પતિને કહ્યું, ભાવિ પતિને, કે ચાલ આપણે ત્યાં જઈએ અને જોઈએ કેટલું વાગ્યું છે. પેલો કે ચાલ જવાની જરૂર નથી, સીધા ઘરે જતા રહીએ છીએ. એટલે કે અમે તો ઘેર આવી ગયા. હવે મને પ્રશ્ન થયો કે સાચો માણસ કયો છે? આ બે માણસને એની કંઈ પણ ચિંતા કર્યા વિના જે ઘરે જતો રહ્યો છે, ઘરે જવા માગે છે, એ માણસ સાચો? એટલે હું લગ્ન કરીને જ્યારે એની પાસે જાઉં ત્યારે મને કયો માણસ દેખાશે? મને આ માણસ દેખાશે કે જે નિર્દય બની શકેલો. મારે આવા નિર્દયની સાથે પરણવું નથી. એટલે થાય કે આ પણ એક તે રસ્તો છે જીવન જીવવાનો, અને એ જે જીવન છે એ જીવન
તમે કેવી રીતે જીવો છો એમ કરતાં કરતાં વાત આગળ ચાલે છે. અને એ રીતે આપણે ધારો કે આગળ વધવા જઈએ તો પ્રશ્નો કયા આવે છે? જીવન એટલે શું? આ પ્રશ્ન છે. અને સૌથી વધારે આપણો ભારતીય વારસો બરાબર છે, પણ ભારતીય વારસામાં પણ સ્ત્રીની એક જુદી છબી તો આપી છે. તમે મહાભારતની શકુંતલા અને કાલિદાસની શકુંતલા બેને સરખાવો. મહાભારતની શકુંતલા તો મોટો થયેલા દીકરાને લઈને જાય છે અને પેલો અસ્વીકારે છે. એટલે પેલી શકુંતલા કહે છે કે હું કોણ છું એ તમને ખબર છે? હું વિશ્વામિત્ર અને મેનકાની દીકરી છું. તમે કોણ છો? તમે એક ક્ષુદ્ર જીવ છો અને તમે જોતા રહેશો અને હું મારા દીકરાને રાજા બનાવીશ. તો આ મહાભારતની જે શકુંતલા છે એ શકુંતલા એ સાચી સ્ત્રી પુરવાર થઈ અને એને કહ્યું કે ના, આ જ જીવવાનો માર્ગ છે. અને ઘણી વખત મને આપણા પુરાણો, આપણા દેવ દેવીઓ, એમની સામે પણ મને વાંધા છે. એક જાલંધર નામનો દાનવ, અને જાલંધર કોઈ રીતે મરે નહીં. એની પત્ની વૃંદા, એટલે શંકર પણ નાઈલાજ થયા કે આને હું મારી નહીં શકું. એટલે પછી તપાસ કરી તો બ્રહ્માએ કહ્યું કે આ જાલંધરને વરદાન છે, એની સ્ત્રી એનું શીલ જ્યાં સુધી પવિત્ર રહેશે ત્યાં સુધી એ નહીં મળે. એટલે હવે વિષ્ણુને કહો. એટલે પરદુખ ભંજન વિષ્ણુ ભગવાન પાસે બધા ગયા અને કહ્યું કે જો તમે નહીં વચ્ચે પડો તો આનું શું થશે? એટલે વિષ્ણુ ભગવાને જાલંધરનું રૂપ લીધું અને પેલીની સાથે વિલાસ કર્યો. એટલે પેલો જાલંધર મરી ગયો. એટલે પ્રશ્ન થાય કે ભગવાન તમે પણ આવું કરો? અમે દરરોજ શાંતાકારમ ભુજગ શયનમ બોલીએ અને તમારા જેવાએ પણ આવું જ કરવું પડે છે. તો એક પેલો ઇન્દ્ર એ અહલ્યા પર બળાત્કાર કરે, આ બળાત્કાર કરે, તમે શું કર્યું? એટલે જે ઈશ્વર છે એ ઈશ્વર પણ આપણો નથી. એ ઈશ્વર પણ શું કરી શકે છે? એટલે પ્રશ્ન થાય છે કે આપણે જે બધા દેવ દેવીઓને આપણે પૂજ્ય ગણ્યા, એ દેવ દેવીઓ તે આપણી સાથે કયા પ્રકારની રમત કરે છે? તો આ જે રમત છે એ રમત કઈ? એટલે આપણા સાહિત્યમાં, એટલે કે સંસ્કૃત પ્રશિષ્ટ સાહિત્યમાં ગ્રીક ટ્રેજેડીમાં જે છે તે નથી આવ્યું. નગર રાજ્ય અને નગર રાજ્યમાં તમારે તમારી સ્વતંત્રતા સાચવવાની અને જે સરમુખત્યાર છે એની સામે તમે માથું કેમ ઉંચકી ન શકો? આખું નગર તમારી વિરોધમાં હોય પણ તમે એકલા એનો વિરોધ કરી શકો છો કે નથી કરી શકતા?
અને એ સોફોક્લિસના નાટકોમાં બહુ સારી રીતે બતાવવામાં આવ્યું. એટલે પ્રશ્ન થાય કે આપણે જ્યારે કશુંક લખવા બેસીએ ત્યારે આ વ્યક્તિગત સ્વતંત્રતા એ કેવી રીતે જળવાય એ આપણે સમજવું પડે. અને આપણે ધારો કે ભૂલ કર્યાનું પાપ નથી, ભૂલની કબૂલાત ન કર્યાનું પાપ છે. એટલે એ પ્રકારની જે ભૂલો છે એ ભૂલોમાંથી આપણે બચીશું કેવી રીતે? એટલે એમ કરતાં તે પ્રશ્ન આવે છે કે આપણે તે જરાક ભલે કોઈ એમ કે આ થોડા વાચાળ બન્યા, આ થોડું છાપરે ચડીને કહે છે, પણ છાપરે ચડીને કહેવું પડે છે ફેર ઇઝ ફાઉલ એન્ડ ફાઉલ ઇઝ ફેર. તો આ જ્યાં સુધી આપણે બોલતા નથી ત્યાં સુધી આપણામાં રહેલું જે માનવ્ય છે એ માનવ્ય પણ જાગતું નથી. એટલે આપણે માનવતા છે એ માનવતાને માત્ર સૂત્રની રીતે નથી જ જોવાની કે હું માનવી માનવ થાઉં તો ઘણું, આ સૂત્ર છે. તો એમાંથી આપણે કેવી રીતે બચીએ એ પ્રશ્ન છે. તો આ કોરોના કાળમાં આપણે થોડી આછી એવી વસ્તીમાં ભલે હોઈએ પણ આપણે તે આપણા લોહીમાં, આપણા ડીએનએમાં જો કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ જાતિ માટે તિરસ્કાર હોય તો એ કાઢી નાખવો પડે. અને એ જ્યાં સુધી તિરસ્કાર સાચવો ત્યાં સુધી આપણો ઉદ્ધાર થઈ શકતો નથી. એટલે આપણે મહાભારતને યાદ કરો. મહાભારતમાં કહ્યું કે બ્રાહ્મણ પણ શૂદ્ર બની શકે અને શૂદ્ર પણ બ્રાહ્મણ બની શકે છે. તો આપણું જે કર્તવ્ય છે, આપણે બ્રાહ્મણ પણ નથી બનવું, આપણે કશું નથી બનવું, આપણે માણસાઈ હતી તહીં કે વળ માણસાઈ, બસ આ માણસાઈની જ વાત તે આગળ તે વીતવી જોઈએ. આની સાથે હું માનું કે આપણી વાત પૂરી કરીએ. હવે મારી ઘરની મુશ્કેલી છે એટલે તમારે કોઈ પ્રશ્ન હોય તો લખીને કાં તો લાવો કાં તો અહીં આવીને રજૂ કરો, અથવા તમે કોઈક વિચાર વિમર્શ પણ રજૂ કરી શકો છો. આમંત્રણ છે. એ માઇકમાં આપ પ્રશ્ન પૂછી શકો છો. હું જ્યારે વડોદરામાં દાખલ થયો ત્યારે વડોદરા કોલેજ હતી અને ત્યાં આઈજી પટેલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી નવે આવેલા અને પ્રિન્સિપાલ થઈને આવેલા. એટલે એ દાયકો હતો. તમે તમારી વાર્તાઓ સંગ્રહની વાત કરી, સુરેશ જોશીની વાત કરી, સાહિત્યની વાત કરી, પણ એનો સામાજિક જે અનુભવ જે છે, માહોલ જે છે, એ મારે તમારી વાર્તાઓનો વોટ વોઝ બરોડા લાઈક. તમે જ્યારે કોલેજમાં દાખલ થયા સ્કૂલમાંથી અને 5, 6, 7, 8 વર્ષ થયા તે વખતે ગુજરાતી ડિપાર્ટમેન્ટને બધું તો ખરું, પણ આખી યુનિવર્સિટી એ ઇન્ડિયાની યુનિવર્સિટીઓમાં બહુ અગ્રગણ્ય ગણાવી. એ વડોદરાની જે આખો કલ્ચરલ માહોલ હતો એની તમારી ઉપર અસર ખરી. જુઓ, સુરેશ જોશીએ એક નાનકડી પુસ્તિકા લખી, વિદ્યા વિનાશને માર્ગે. એટલે તે વખતે એક પ્રશ્ન તો હતો જ કે આ વિદ્યાર્થી જે ઈંટો મારીને ક્લાસમાં આવે છે એને
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, એ કવિતા ભણાવવી કેવી રીતે? અને આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તો મારી આગળ જુદી રીતે પણ આવે છે કે આપણે એ જે વાતાવરણ છે એ વાતાવરણમાંથી આપણે બહાર આવ્યા, પૂરેપૂરા બહાર નથી આવ્યા, પણ કેટલાક ઉત્તમ વિદ્યાર્થીઓએ પાછળથી મારી આગળ આવી અને લગભગ 85 થી 90ના ગાળામાં એમ કહ્યું કે ચાલો, જેવી રીતે પેલી કવિતા છે કે એનીવેર આઉટ ઓફ ધ વર્લ્ડ, એવી રીતે એનીવેર આઉટ ઓફ ધ ટેક્સ્ટ. અમને જે પાઠ્યપુસ્તકો ભણવામાં નથી આવતા એની તમે વાત કરી શકો છો. આ એક એટલે મેં કહ્યું કે ચાલો શરૂ કરીએ. એટલે અધ્યક્ષને પૂછવા ગયા કે અમે આ સેમિનાર હોલનો ઉપયોગ કરીએ. એટલે અધ્યક્ષે કહ્યું કે પાઠ્યપુસ્તકનું છે. એટલે વિદ્યાર્થીઓએ કહ્યું કે ના, પાઠ્યપુસ્તકનું નથી, બહારનું છે. તો કે બહારનું હોય તો મંજૂરી ના મળે. એટલે છેવટે એ બધા વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે કમાઠી બાગમાં જઈએ. અને કમાઠી બાગમાં 2 મહિના સુધી આ સાહિત્યની ગોષ્ઠી તે અમે ચલાવી. અને એને કારણે તે વિદ્યાર્થીઓને તો લાભ થયો. પછી એ જે વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષક બન્યા ત્યારે એમણે પણ કહ્યું કે અમે આ રીતે ભણ્યા હતા, તો ચાલો આપણે પણ શરૂઆત કરીએ કે આ રીતે ભણી શકાય છે ખરું. અને એમ કરીને એ વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ, અને આજે તો એમના વિદ્યાર્થીઓ તે ગુજરાતમાં તે આગળ આવી રહ્યા છે. હવે આપ છે ને સુરેશભાઈ સાથે પુષ્કળ રહેલા છો. સાંભળજો, આપ સુરેશભાઈ સાથે પુષ્કળ રહેલા છો. મને લાગે છે કે 1-2 બીજા પ્રસંગો તો જરા ગમશે અમને. થેન્ક યુ. એક વખત વિદ્યાર્થીઓ સાથે બેઠેલા અને વિદ્યાર્થીઓએ કહ્યું કે આપણે જ્યાં સુરેશભાઈને છેડીએ. એટલે મને એમણે વિદ્યાર્થીઓએ કહ્યું કે તું છેડ. એટલે મેં કહું સારું. એટલે સુરેશભાઈ આવ્યા અને અમારો વિષય હતો પશ્ચિમનું વિવેચન. એટલે બોલવાની શરૂઆત કરે તે પહેલાં મેં કહું, સુરેશભાઈ, અમે સાહેબ કહેવાને ટેવાયેલા નહોતા. સુરેશભાઈ, આજે પશ્ચિમનું વિવેચન બાજુ પર રાખો. લલિત નિબંધ એટલે શું એ અમને સમજાવો. એટલે સુરેશભાઈ કે સારું, હું લલિત નિબંધ શીખવાડું. એટલે 1.5 કલાક લલિત નિબંધ એટલે શું એ અમને સમજાવ્યું. અને વિદ્યાર્થીઓ કે આ પ્રકારે કોઈ પણ તૈયારી કર્યા વિના કોઈ માણસ આવું બોલી શકે? કારણ કે હંમેશા આપણે અધ્યાપક એટલે આપણે તૈયારી કરીને વિદ્યાર્થીઓ પાસે જઈએ. એટલે ત્યારે મેં વિદ્યાર્થીઓને કહ્યું કે આપણે સુરેશ જોશીના સાચા વિદ્યાર્થી ક્યારે? જ્યારે આ પ્રકારે બોલી શકીએ ત્યારે. એટલે આવી પણ વાત આવે. ત્યાર પછી સાવ અંગત કહેવાય એવી વાત આવી. એટલે હું આ 16-17 વર્ષની મારી વાક્તત્તાને લઈને હું સુરેશભાઈને ત્યાં ગયો. આ રહી બેઠી છે.
એટલે સુરેશભાઈની સામે એની બંને એકબીજાની સામે જોયું અને પછી એ તો રસોડામાં જતી રહી. પછી સુરેશભાઈએ મને કહ્યું કે જો તારી આર્થિક સ્થિતિ સારી નથી, એટલે ચંદ્રિકા દુઃખી ન થાય એ જોવાની ફરજ તારી છે. આ એક વાત. બીજો એક પ્રસંગ એવો આવ્યો કે હું રહું પાણીગેટ અને કોલેજ સ્ટેશન પર લાઇબ્રેરી ખુલે 8 વાગે સવારે, 8 થી રાતે 10 સુધી, અને હું સવારે 8 વાગે સાયકલ પર બેસી અને આવી જાઉં. એટલે પછી જમવા માટે મારે પાણીગેટ જવું પડે. એટલે સુરેશભાઈ 1-2 વખત જોયો મને અને મને પછી બોલાવ્યો. મને કે તું પાણીગેટ કેમ પાછો જાય છે? મેં કહું કે જમવા માટે જવું પડે. એટલે મને કે જો તારે જમવા માટે પાણીગેટ જવાની જરૂર નથી, સીધો મારે ત્યાં આવી જવાનું, અને મારે ત્યાં આવી જવાનું અને તારે જમવાનું કોઈ પણ પ્રકારના સંકોચ વિના. એટલે હું દરરોજ એમને ઘેર જઈ અને જમવા બેસતો. હવે અમારો જે રસ્તો એમાં સામેથી ભોગીલાલ સાંડેસરા દરરોજ આવે. એટલે 1-2 વખત એમણે જોયો મને કે મને ઊભો રાખ્યો. મેં કે તું દરરોજ આમ ક્યાં જાય છે? હવે એવી એક હવા કે સુરેશ જોશીને ને સાંડેસરાને બનેલી. એટલે મેં કહ્યું કે હું સુરેશભાઈને ત્યાં જમવા જાઉં છું. તો મને કે કંઈ વાંધો નહીં, જા દિનાતે જમવા જા અને જમીને પાછો લાઇબ્રેરીમાં પહોંચી જજે. એટલે પહોંચ્યો. જો એટલે સુરેશ જોશી પણ માથા પર અને એક રીતે સાંડેસરા પણ માથા પર. કારણ કે સાંડેસરા જાણતા હતા કે આ સુરેશ જોશીનો વિદ્યાર્થી છે, એટલે એમણે જ મને ગોલ્ડ મેડલ પણ આપ્યો અને નોકરી પણ આપી MS યુનિવર્સિટીમાં. એટલે પોતાના પ્રતિસ્પર્ધી અને એનો વિદ્યાર્થી એને પણ કોઈ આવું માન આપી શકે એ આમાં તો જોવાનું આવ્યું. એટલે સાંડેસરા સાહેબને માટે જે કંઈ બોલતા હોય લોકો એ ભૂલી જવાનું. આપણે હંસા મહેતા વીણીને MS યુનિવર્સિટીમાં માણસો લાવતા હતા. એટલે મધ્યકાલીન પ્રાચીન સાહિત્ય, એ સાહિત્ય ભોગીલાલ સાંડેસરાએ આત્મસાત કરેલું. અને આજે હું માનું છું હવે કોઈ વાત કરવાની રહેતી નથી. તો સૌપ્રથમ આ કાર્યક્રમને સફળ બનાવવા અને લોકો સુધી કાર્યક્રમની નોંધ લીધી એ તમામ ગુજરાતી અને અંગ્રેજી અખબારોના પત્રકારો અને તંત્રીશ્રીનો આભાર. કાર્યક્રમ માટે સહયોગ આપનાર રણદ્વાર પ્રકાશનનો આભાર. આ સ્થળ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી, અન્ય મંત્રીઓ, માનનીય પ્રમુખશ્રી અને ઓફિસના કર્મચારીઓનો ખાસ આભાર. અને આપ સમય કાઢીને ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા છો માટે આપ સૌનો આભાર. એક સર્જકના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે તો હું એમને વિનંતી કરું કે અહીંયા મંચ ઉપર આવે અને સુનિતાબેન અને સંજયભાઈને વિનંતી કરું કે અહીંયા આવે અને એક સમૂહ તસવીર લઈએ, પછી આપણે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. પરિવારજનોને વિનંતી કરું અને સુનિતાબેન અને સંજયભાઈને વિનંતી કરું કે આપ મંચ ઉપર આવો, એક સમૂહ તસવીર લઈએ એક યાદગીરી રૂપે. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું અને બહાર ચા કોફીની વ્યવસ્થા છે એને ન્યાય આપશો. આપનો આભાર.